જેતપુરમાં સોનાની બંગડી ચોરનાર ગેંગનો સાગરીત ઝડપાયો. પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. જેતપુરમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાપી ફરાર થઈ જનાર રીઢા ગુનેગારને પોલીસે નડિયાદથી ઝડપી પાડ્યો છે. જેતપુર સિટી પોલીસે પકડાયેલા શખ્સને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગત જોઈએ તો ગત તારીખ 4/5/2026ના રોજ એક વૃદ્ધા જેતપુર જૂનાગઢ રોડ પરથી રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં પહેલેથી જ સવાર ગેંગના સભ્યોએ વૃદ્ધાની નજર ચૂકવી કટર વડે તેમના હાથમાંથી 1.5 લાખની કિંમતની 11.3 ગ્રામ સોનાની બંગડી કાપી ચોરી કરી હતી. આ મામલે વૃદ્ધાએ જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નડિયાદ રેલવે સ્ટેશન પાસેથી આ ગેંગના એક શખ્સને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો કબજો જેતપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેતપુર સિટી પોલીસે આરોપીને જેતપુર જૂનાગઢ રોડ પર લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગમાં સામેલ અન્ય શખ્સો ક્યાં છુપાયા છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.